હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે? ફરીથી એક નવા લગ્નમાં સ્વાગત છે બધા. જય માતાજી ને ગુડ મોર્નિંગ. એમાં બેન તો હોતા છે, બીજા હંડે ઊભા થઈ ગયા છે. કેટલા બીજા 7 વાગી ગયા છે. એમાં બેન જે હોતા છે, પપ્પા કાંઈ ભાડે નહીં આવ્યા. ત્યાંથી આવી રહેવાનું કહેતા હોય પણ કંઈ રાતે આવ્યા નથી. મોડા જે આવશે દી આવે સુરત ગયેલા હે કે એટલે ભાડું લઈને સુરતથી ગયેલા છે. ભાડીને ફેરી નાખી છે મમ્મીએ. કા મમ્મી ભાડીને ફેરી નાખી રેટલી કરી નાખી. એક રોટલો કરી નાખ્યો, બીજો રોટલો સડે છે, ત્રીજો રોટલો મળે. હવે શાક બનાવી નાખ્યું. શાક તો બનાવવાનું વાહેલી ભાઈ મેકવાનું બાકી છે. એમ છે મેં દૂધ લઈને એવા છે. એટલામાં કાંઈ કામ નહીં. આપણે એમનો ભાઈ ચા છે એ શાક પીધો છે, વીડિયો સાંકળ કર્યો છે ને હવે તો કાંઈ કામ નહીં. એમાં બેન ઊંભા થાય એટલે એ ઊંભા થઈ જાય, પીસી બીસી કરી નાખે. પછી રાને કામે કામ હા તો આપણે રાને કામે તો મીડિયામાં બન્યા. આપણે તો બપોરનું જમવા આવ્યા, જમી લીધું છે ને ઠાવડે દઈને ઘર વાળે છે. ગથનમાં અમે ઊભા છે, ફોન સાચીમાં મૂકીને, કેમ કે લેટ નહોતી ગયા. હવાની વહી ગયેલી ત્યાં તો આવી છે એટલે એને પપ્પાએ આવી ગયા છે તો ભાડું કરીને સુરતથી સવારમાં આવ્યા. 8-9 વાગે એવા. કા મમ્મી? એમાં મમ્મીએ તો પાછું લીધું છે. આમાં છે ને આમાં હતું ને એ તોડી નાખ્યું. પછી પાછું મારા મમ્મીએ ક્યાં આમાં બેનને ન ગઠે કે એટલે તો કર્યું ને તોડી નાખ્યું છે પાછું. આમાંથી કેટલું આખું કર્યું તો આખા કરી નાખ્યું. આ કાચો બાઠો હંધી કરી નાખ્યું. આમાં બેનને ન ગઠી ને મોરલો થી કાઢી નાખ્યા મોરલા ને. કામ મમ્મી મોરલો ન ફાવ્યો ને આ તારે કે આમાં મમ્મીનું છે. કામ મમ્મી જૂનું આ તોડી નાખેલું ઊંડિયાડા એની ને નવા મોટી છે એનથી કરવાની ને મારી બેન વિડીયો જોઈ જોઈને છે ને મમ્મીને કે આવું કરતા. એમાં હવે દેખાડે છે મમ્મીને આવું બનાવવાનું એમ. આપણે તો જમી લીધું, હવે કાંઈ કામ નહીં. હમણાં શા બનાવી છે. શા કે એ તો ખબર જ છે શા બનાવે. શા દાદે હોય ને તારે બપોરે શા તમારે મારે જ આવે. શા બપોરે ઘીરે હોઉં ને એટલે હું જ શા બનાવું, બીજું કોઈ શા બનાવે ઘીરે હોય ને. આપણે ઘીરે હોય ને એટલે હાર્દિકભાઈ શા મેં રતનભાઈ કે નીનુબેન ને કે એમ કોઈ ન કે આપણને કે હા એ ભૂકે વધારે નાખી દે. કાગળ દિનભાઈ એ ગતનભાઈ એ ફોનમાં દવાય છે એમ. હવે તો આપણે એમને શા પીશું, શા બનાવીશું, શા પીવું ને પછી ઘડી ફોન જવું ને પછી તારું બહાર કારખાન તમે મીડિયામાં બિના. આપણે તો ઘરે આવી જશે જીવન આવી જા. કંગલા કરીને ગાતન ખાટલાનો વિચારે ખાટલો બાર લો અંદર લો, બાર લો અંદર લો એમ. કેમ કે રાતે લેટ હોઈ જાય કે એટલે રે અંદર લો કે બહાર લો એમ. બહાર રાખે કે અંદર રાખે એમ. ને એમાં બેન તો રોટલા કરે છે. રોટલા તો નહીં કરતા પણ ધવાડો કરે છે. તમે જોવા આમ ધવાડો છે તો તાપ કરે. અને પપ્પા ગયેલા, પપ્પા આમ ગયેલા હે બારી અત્યારે લગન હતા. હમણાં આપણે ઘરે આવ્યા ને તે વગર ગાડી લઈને કારખાને લઈ આવ્યા ને તે ગયેલા હે. મમ્મી પીવે છે શા. આપણે શા અત્યારે બનાવી કે હમણાં એટલે શા પીવે છે. ને આપણે ખાટલા પાથરવાના છે. એ ખાટલા બાકી છે આપણે પાથરવાના. એમાં ગાંઠીને અંદર ખાટલો છે એ હેઠો લે કે નહીં આપણને નથી ખબર. ને લેવા એમ જઈએ તો ગતન ને લેવા ગતનભાઈ હાલો ગરમી થાય તો હા પંખા ધંધા અહીંયા ચાલુ કરીને લીધો. આપણે ખાટલો લઈ રહી નહીં આપણને છે ને બહાર એમ ને આપણે હે ને અંદર હું વાંધો નહીં. કેમ કે જો તમને દેખાતું છે ગરમી કેટલી થાય. આ ધાબુ હે ને એ ગરમ બહુ છે. સુરજ ગયા હતા મમ્મી ખાવી તો કોમેન્ટમાં લખજો તો મોકલાશું ખોખું. હા 5 કિલો મેક લઉં મને ઓલા. હા કંદનભાઈ 5 કિલો મેક લઉં. 10 કિલો એ 10 કિલો નથી એ ભાઈ. મકાન ની તો બારા હોઈએ કે ઘરમાં હું કોકે ઘરમાં હું રહે ઘરમાં હું
એવું નથી, આપણે અહીંયા ઉતા પેલા ખબર હોય તો મસરદારની બાંધી. આમાં ગતિમાં છે ને મસરદારની બાંધતા વાળા ચડે ને એટલે આપણે હેઠ આવી જાય. નથી મસરદારની આપણી ને બંધ એને હા હા મકાનની જરૂર જ નથી ભાઈ. મકાન બનાવવા જ ન હોત સારું હોત. ગદનભાઈ રામ ગરમી લૂસે ને તે અંદર હુવે કેટલી ગઈ તમને દેખાતું છે આમાં ગરમીનું મોઢું ખુલી જાય તે અંદર હુવે. હા હવે છે ને ગરમી બહુ થાય કે લાવડે બારી છે ગતનભાઈ મસરદારની બંધ આળા ચડે. એમાં આપણે ને પંખો ફેરવતા હોય આપણે એમને મૂકતા હોય. આપણે તો આમ બહાર ખાટલો તો છે મમ્મી ને બે ખાટલા અહીંયા હોય, બે ખાટલા અહીંયા હોય, આપણે ખાટલો અહીંયા હોય ને મારા પપ્પાને ખાટલા અહીંયા હોય. એ હમણાં ગાદલા નાખેલા ને એ આમાં પાથર દેવું ને એ બાર લીલે એમાં ખેડૂભાઈ ને આમ ફેરી નહીં ખાય આમ જોવે છે ને એમાં ગતનભાઈ કે અગરબત્તી કરવાનું. આપણે અગરબત્તી કરવાની ખાટલા વાતરવાની. હવે તો શું કામ એ કઈ નક્કી નથી, કઈ કામ તો હે નહીં. હું સવારમાં કરો તમે એ નીનું સવારમાં શું કરે એ શું કરે કેતા હા બીજું શું કરે હા હા એ તો મારા પપ્પા ન હોય કે એટલે અમે કરવાની એની તો પપ્પા હોય ને એટલે પપ્પા કરી નાખે. એ ગયેલા છે આમ બહાર એ હમણાં આવશે ગાડી લઈને ગયેલા છે કે એટલે આપણે અગરબત્તી કરવાની ને ખાટલા પથરાને પછી તમને દેખાડીશું જમવામાં હું એ વિડીયો તમે બનાવો. આપણે તો જમવા બેસી જશે એ તમને દેખાડી દે હું જમવામાં છે. એ અડદની દાળ છે, સાય છે, સાય વેચતી લેવા આમાં ગતનભાઈ હાથું શાક લાવ્યા ને બદલાવી નહીં તો એને ગાંઠિયાનું શાક કરાવી દો. આ ભાઈને શાક નહીં ભાવતું, આ અડદની દાળ નહીં ભાવતી, શાક કરાવે નોખું નોખું શાક કરાવે. ત્રણ શાક થઈ ગયા, એક સોળાના દાણાનું, એક અડદની દાળ ને ગાંઠિયાનું કરાવી નોખું. બબલો લાવ્યા છે દુકાને જાહની ભાઈ સાહી લેવા એટલે એને આથણા છે આઈની ઓલે લાવ્યા કાં મમ્મી તો સોળેલું કરી નાખ્યું. આપણે બાકી છે આપણે જમી દઈએ વાહે રીઝા